નમસ્કાર મિત્રો, મજામાં હશો? આજે આપણે ધોરણ 10 ગુજરાતી વિષય અંતર્ગત એક અગત્યનો વ્યાકરણનો મુદ્દો જે બોર્ડની પરીક્ષામાં 20 ગુણની અંદર 2 ગુણની અંદર પૂછાય છે. 2 ગુણમાં વ્યાકરણનો એક મુદ્દો આવે છે, અલંકાર. એમના વિશે આજે આપણે વાત કરવાના છીએ. અલંકારની આપણે ટૂંકી સમજ છે એ આજે મેળવવાના છીએ. સૌપ્રથમ તો અલંકાર વિશે આપણે બેઝિક વાત કરીએ તો અલંકાર શબ્દ છે કે અલંકાર મુદ્દો જે વ્યાકરણનો છે ને એ સંસ્કૃત ભાષામાંથી આવેલો છે. જેમ અન્ય મુદ્દાઓ વ્યાકરણના સંસ્કૃત ભાષામાંથી આવ્યા છે એમ અલંકાર પણ સંસ્કૃત ભાષામાંથી ગુજરાતી ભાષામાં આવેલ છે. કારણ કે સંસ્કૃત ભાષા છે એ દરેક ભાષાની જનની કહેવાય છે. સંસ્કૃત ભાષામાંથી અલંકાર શબ્દ છે એ લેવામાં આવ્યો છે. પહેલાં આપણે અલંકાર શબ્દ છે એને સમજીએ. આ મુદ્દો છે એ 2 ગુણ માટે પૂછાય છે. ખાસ યાદ રાખજો, કોવિડ-19 એટલે કે કોરોનાને અનુસંધાને સ્કૂલના અભ્યાસક્રમમાં ઘટાડો થયો છે, પણ વ્યાકરણના એક પણ મુદ્દાને છે એ અહીંયા બાદ કરવામાં આવ્યો છે નહીં. જે મુદ્દાઓ જે વર્ષની શરૂઆતમાં જે મુદ્દાઓ છે હતા એ જ મુદ્દાઓ બોર્ડની પરીક્ષામાં પૂછાશે. એટલે અલંકાર એમાંનો એક મુદ્દો છે. અલંકાર વિશે આજે આપણે પ્રાથમિક માહિતી મેળવીએ. સાથે સાથે અલંકારને કેવી રીતે ટૂંકમાં યાદ કરી શકાય એની પણ આજે આપણે વાત કરવાના છીએ. એટલે ખાસ ધ્યાનથી બરાબર સમજજો. અલંકાર શબ્દ છે એ સંસ્કૃત ભાષામાંથી આવેલો શબ્દ છે. આ અલંકારની અંદર આ જે શબ્દ છે એની અંદર 2 શબ્દો રહેલા છે. અલમ વત્તા કૃ બરાબર અલંકાર. અલમ વત્તા કૃ બરાબર અલંકાર. જ્યાં અલમ શબ્દનો અર્થ થાય શોભા અને કૃનો જે અર્થ થાય કરનાર, પણ અહીંયા આપણે અર્થ લેશું વધારનાર. એટલે અલંકારનો આખો અર્થ થાય શોભા વધારનાર અથવા તો શોભા કરનાર. અલંકારનો શાબ્દિક અર્થ આને કહેવાય અલમ વત્તા કૃ બરાબર અલંકાર. જ્યાં અલમ એટલે શોભા અને કૃ એટલે કરનાર. કૃ ધાતુ પ્રત્યય છે. કરનાર એટલે કે વધારનાર, શોભા વધારનાર. હવે બરાબર સમજી લેજો, અલંકારનો એક અર્થ આભૂષણ પણ થાય છે. શું થાય છે? આભૂષણ. સંસ્કૃત શબ્દ છે અલંકાર, આભૂષણ. અલંકાર એટલે આભૂષણ. આભૂષણ એટલે ઘરેણું, જેને આપણે તળપદી ભાષામાં ઘરેણું એવો શબ્દ પ્રયોગ કરીએ છીએ. તો જો આપણે બધા ઘરેણાં પહેરીએ છીએ, આભૂષણો પહેરીએ છીએ, ખાસ કરીને બહેનો, સ્ત્રીઓ છે એ પોતાની સુંદરતામાં વધારો કરવા માટે આભૂષણોનો ભરપૂર ઉપયોગ કરે છે. અને આપણે જોઈએ છીએ જેને કારણે એમની સુંદરતામાં વધારો થાય છે. સ્ત્રી છે એ સુંદર જ છે, પણ એની સુંદરતામાં વધારો આભૂષણ દ્વારા થાય છે. એટલે જે ઘરેણાં આભૂષણ આપણે પહેરીએ છીએ એ સ્ત્રીના સૌંદર્યમાં વધારો કરે છે. અહીંયા જે અલંકાર છે, આભૂષણ, અલંકાર એટલે આભૂષણ, અહીંયા જે અલંકાર છે એ સ્ત્રીના સૌંદર્યમાં કે કોઈ વ્યક્તિના સૌંદર્યમાં વધારો નથી કરતા, પણ અહીંયા જે અલંકાર છે એ સાહિત્યના શોભામાં વધારો કરે છે. કેમ? આ બરાબર સમજો. સાહિત્યની શોભામાં વધારો કરે છે. જો સાહિત્ય શબ્દ બરોબર સમજી લેજો. ઘણાને હજી ખબર વિદ્યાર્થીઓને ન હોય તો એમને જાણ માટે કહું છું. સાહિત્ય એટલે શું? આ એક એવો પ્રશ્ન થાય કે સાહિત્ય એટલે શું? તો સાહિત્ય એટલે એની અંદર 2 બાબતો આવે. તમે ટેક્સ્ટ બુકમાં ભણો જ છો, ગદ્ય અને પદ્ય. 2 બાબતો આવે, ગદ્ય અને પદ્ય. સાહિત્ય મુખ્યત્વે 2 સ્વરૂપે હોય. એક ગદ્ય એટલે આપણી ટેક્સ્ટ બુકમાં પાઠ સ્વરૂપે આવે છે એ,
અને પદ્ય એટલે કાવ્ય સ્વરૂપે. અલગ અલગ પ્રકારના કાવ્યો આવે છે. ખંડ કાવ્ય આવે, પદ કાવ્ય આવે, ભજન, પ્રભાતિયા, દુહા, છંદ, કેટલા બધા સાહિત્ય, કરુણ પ્રશસ્તિ કાવ્ય છે. આ બધા કાવ્યોના પ્રકારો છે. પદ્ય કહેવાય એને. તો સાહિત્ય એટલે પદ્ય અને ગદ્ય સ્વરૂપે રહેલું જે લખાણ છે એને સાહિત્ય કહેવાય. તો અલંકાર છે એ ગદ્યમાં પણ આવે અને પદ્યમાં પણ આવે. એનો અર્થ શું કે અલંકાર છે એ સાહિત્યમાં આવે. હવે હું એમ કહું કે અલંકાર સાહિત્યમાં પ્રયોજાય છે તો તમારે સમજવાનું કે અલંકાર છે એ પાઠમાં પણ હોય અને અલંકાર છે એ કાવ્યમાં પણ હોય. બરાબર? આ ખાલી સાહિત્ય કોને કહેવાય એની સમજ હતી. હવે હું સાહિત્ય શબ્દ વાપરું એટલે તમારે સમજવાનું કે આ તો ગદ્ય અને પદ્ય બંનેની વાત છે. હવે અહીંયા બરાબર સમજો. અલંકારનો શાબ્દિક અર્થ જોયો આપણે. અલંકાર એટલે શું તો કે શોભા વધારનાર. પણ અહીંયા જે અલંકારનો પ્રયોગ થાય છે એ કોની શોભા વધારે તો કે ભાઈ અહીંયા જે અલંકાર છે એ સાહિત્યની શોભા વધારે છે. તો આપણે આ શાબ્દિક અર્થ જોયો. હવે એનું કાર્ય શું છે ભાઈ? આનું કાર્ય તો કે અલંકારનું કાર્ય છે સાહિત્યની શોભા વધારવી. અલંકારનું કાર્ય શું છે? સાહિત્યની શોભા વધારવી. એટલે હવે સાહિત્ય એટલે ગદ્ય અને પદ્ય. તો અલંકારનો અર્થ થાય શોભા વધારનાર અને કાર્ય છે એનું સાહિત્યની શોભા વધારવી. બરાબર? હવે તમને એવો પ્રશ્ન થાય કે ભાઈ શોભા ભાઈ કેવી રીતે વધે? તો હું તમને એક વાક્ય કહું, બરાબર સમજજો. કાચા કાકાએ કાચી કેરી લાવવા કહ્યું. કાચા કાકા અને કાચી કાકી પતિ પત્ની હતા. બંને એક ઘરમાં હળી મળીને શાંતિથી બેનું જીવન ચાલતું હતું, જીવનનું ગાડું. તો એક દિવસ કાચા કાકાએ કાચી કાકીને કહ્યું કે ભાઈ કેરી લઈ આવ. તો વાક્ય ખાલી એટલું જ. કાચા કાકાએ કેરી લાવવા કહ્યું. એની પત્ની એટલે કોણ તો કે કાચી કાકીને. વાક્ય એટલું જ. કાચા કાકાએ કાચી કેરી લાવવાનું કહ્યું. આ સાદું વાક્ય છે, એકદમ સિમ્પલ. બરાબર? પણ હવે અલંકારની ભાષામાં એ જ વાક્યને મારે કેવું હોય તો કાચા કાકાએ કાચી કાકીને કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કરી લાવવા કહ્યું. મજા આવી ને? કાચા કાકાએ કાચી કાકીને કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢી લાવવા કહ્યું. તો જો આ વાક્ય છે તો વાંચવા વાળાને, સાંભળવા વાળાને ખૂબ મજા આવે, આનંદ આવે. એટલે મતલબ કે એ જે ગદ્ય છે અથવા તો એ સાહિત્ય છે એની સુંદરતામાં વધારો થયો. બરાબર? બીજું ઉદાહરણ જોઈએ કે ચંદુ કે ચાચા ને ચંદુ કી ચાચી કો ચાંદી કી ચમ્મચ से चटनी चटाई. આ હિન્દી વાક્ય છે. ચંદુ કે ચાચા ને ચંદુ કી ચાચી કો ચાંદી કી ચમ્મચ से चटनी चटाई. હિન્દી વાક્ય છે. પણ તમે એમાં જો આવું બોલીએ તો કેટલું સરસ સાંભળવામાં મજા આવે. મજા આવે ને? खड़क सिंह के खड़कने से खड़कती है खिड़कियां, खिड़कियों के खड़कने से खड़कता है खड़क सिंह. જો આમાંય બહુ મજા આવી. મજા આવી ને? એક ઉદાહરણ લખીએ આપણે. હમણાં જે વાક્ય હું બોલ્યો તો કાચા કાકાએ કાચી કાકીને કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કરી લાવવા કહ્યું. આ એક વાક્ય મેં લખ્યું છે. હવે તમે જો આમાં શું મજા છે તો કે આમાં ક મજા છે. કની ક નામનું વર્ણ એટલે અક્ષર. ક નામના વર્ણની કેટલી સરસ મજાની મજા છે. વારંવાર ક નામનો વર્ણ આવ્યો, અનેક વખત આવ્યો. તમે જો ગણો તો કેટલી બધી વખત થશે. 1 2 3 4 5 6 7 8 9 ને 10. આ વાક્યમાં ક નામનો અક્ષર વારંવાર આવ્યો એટલે કે ક નામના વર્ણનો અહીં
સાહિત્યકારે એટલે કે લખનારે ભરપૂર ઉપયોગ કરી અને આપણી સામે મજા કરાવી, શોભા વધારી સાહિત્યની. એટલે જો એ કાર્ય મેં કીધું જ છે કે કાર્ય અલંકારનું શું છે, તો કે અલંકારનું કાર્ય સાહિત્યની શોભા વધારવાનું છે. શોભા વધારવા એટલે હવે તમે સમજી ગયા કે એ અલંકારમાં લખાયેલું કાવ્ય હોય કે પાઠ હોય, આપણને સાંભળવાની ખૂબ મજા આવે છે, આનંદ આવે છે. અને આનંદ આવે તો જ આપણે વાંચીએ, બાકી તો કેટલું બધું વાંચવાનું, આપણે વાંચીએ ન વાંચીએ, પણ જ્યારે આપણને મજા આવે, આનંદ આવે ને ત્યારે આપણે એ વસ્તુ વાંચીએ. ટૂંકી ટૂંકી વાર્તાઓ હોય તો વાંચવાની મજા આવે, કંઈક નવું જાણવાનું શીખવાનું હોય તો મજા આવે, કંઈક આનંદ આવે એવું હોય તો મજા આવે. તો સાહિત્યકાર પોતાના સાહિત્યમાં એટલે કે ગદ્ય પદ્યમાં બેયમાં અલંકારનો ઉપયોગ કરી અને સાહિત્યની શોભામાં વધારો કરે છે. તો અહીંયા આ વાત પૂરી થઈ. અલંકારનું કાર્ય જોયું, અલંકારનો શાબ્દિક અર્થ જોયો. ફરી ટૂંકમાં કહી અને આપણે આગળ વધીએ તો અલંકારનું કાર્ય શું છે? સાહિત્યની શોભા વધારવી. કેવી રીતે શોભા વધે? તો કે અહીંયા એક ઉદાહરણ દ્વારા આપણે જોયું કે અહીંયા ક નામનો અક્ષરનો વારંવાર ઉપયોગ કરી અને સાહિત્યકારે એટલે કે લેખકે શબ્દની ચમત્કૃતિ અથવા તો એને આપણે વર્ણની ચમત્કૃતિ કરી છે. કેવી કરી છે? વર્ણની ચમત્કૃતિ. ચમત્કૃતિ હે એટલે કે શોભા, મજા, આનંદ. તો વર્ણની ચમત્કૃતિ કરી છે એટલે આ એક અલંકારનું ઉદાહરણ છે અને આ અલંકાર છે વર્ણાનુપ્રાસ અલંકાર. બરાબર? તો આ અલંકાર વાળું લખાણ છે ને આપણે જો વાંચીએ ને તો આપણને ખૂબ આનંદ આવે, મજા આવે. એટલે સાહિત્યમાં અલંકાર છે એ વાપરવા જરૂરી છે. બરાબર? તો આ આપણી બેઝિક સમજ થઈ. હું તમને ટૂંકમાં જ કહું છું અત્યારે. હવે અલંકારના પ્રકારો. હવે જો અલંકારના પ્રકારો. અલંકારના પ્રકારો તો કે અલંકારના બે પ્રકાર. આપણા પાઠ્યપુસ્તક પ્રમાણે આપણે ચાલશું ગુજરાતીના. અલંકારના બે પ્રકાર છે, મુખ્ય બે પ્રકાર. એમાં પહેલો પ્રકાર છે શબ્દાલંકાર અને બીજો છે અર્થાલંકારો. બે પ્રકાર, શબ્દાલંકાર અને અર્થાલંકાર. બરાબર જોજો, શબ્દાલંકાર અને અર્થાલંકાર તમારે બહુ કન્ફ્યુઝ થવાની જરૂર નથી, તમારે બહુ ટેન્શન લેવાની જરૂર નથી. તમે આને બરોબર સમજો. આ જે લખેલું છે ને એને જ સમજવાનું, એટલે તમને એનો અર્થ સમજાય. બરાબર? જ્યારે આપણે બહુ દ્વિધામાં હોઈએ ત્યારે શાંત ચિત્તે વિચારવું, આત્મચિંતન કરવું, એટલે આપણને માર્ગ મળશે. જો અહીંયા લખ્યું છે શબ્દાલંકાર, તો એમાં અલંકાર શબ્દ છે પાછળ. આગળ આવ્યું શબ્દ. શબ્દ વત્તા અલંકાર, સંધિ છોડો, શબ્દ વત્તા અલંકાર બરાબર શબ્દાલંકાર. પછી લખ્યું અર્થ વત્તા અલંકાર, અર્થ વત્તા અલંકાર બરાબર અર્થાલંકાર. શબ્દાલંકારમાં શબ્દ છે એનો અર્થ એવો. અલંકાર એટલે શોભા વધારનાર. જો આપણે આગળ જોયું, અલંકાર એટલે શોભા વધારનાર, શબ્દાલંકાર એટલે શબ્દની શોભા વધારનાર. શું થાય એનો અર્થ? શબ્દની શોભા જેમાં જોવા મળે તે. બહુવ્રીહી સમાસનું દ્રષ્ટાંત થાય. શબ્દાલંકાર કોને કહેવાય ભાઈ? તો કે જેમાં શબ્દની શોભા હોય એવા દરેક સમાસને શબ્દાલંકાર કહેવાય. અર્થાલંકાર કોને કહેવાય? તો તમને આવડી જાય ને ભાઈ કે અર્થાલંકારમાં શું હોય? તો કે જેમાં અર્થની શોભા વધારવામાં આવી હોય. કેટલું સહેલું! જેમાં અર્થની શોભા જોવા મળે તે. બે પ્રકાર છે અલંકારના, મુખ્ય બે પ્રકાર. એક શબ્દાલંકાર અને બીજો પ્રકાર છે અર્થાલંકાર. શબ્દાલંકાર કોને કહેવાય? તો કે જેમાં શબ્દની શોભા વધારવામાં આવી હોય. શબ્દની શોભા, હમણાં જે આપણે દ્રષ્ટાંત જોયું ને કાચા કાકા વાળું, એ શબ્દાલંકારનું દ્રષ્ટાંત છે. હા, એમાં વર્ણનનું મહત્વ છે, એમાં અક્ષરનું મહત્વ છે,
પણ એ અક્ષર છે એ શબ્દનો પહેલો ક્રમ છે. તમે જોજો કાચા કાકાએ, તો કાચા નામનો એક આખો શબ્દ થયો ને. કાચા એવો શબ્દ જો માની લો હું લખું કાચા, કાકા, આ બે શબ્દો થયા. આ એક શબ્દ, આ બીજો શબ્દ, એમાં પહેલો અક્ષર પણ વાત તો શબ્દની જ છે. આમાંય પહેલો અક્ષર પણ વાત તો શબ્દની જ છે. બરાબર. તો શબ્દાલંકારમાં શું હોય તો કે શબ્દની ચમત્કૃતિ હોય, જેમાં શબ્દની શોભા વધારવામાં આવી હોય, અથવા તો એમ પણ કહેવાય કે જેમાં શબ્દની ચમત્કૃતિ રહેલી હોય એને શબ્દાલંકાર કહેવાય. જેમાં અર્થની ચમત્કૃતિ રહેલી હોય એને અર્થાલંકાર કહેવાય. બરાબર. હવે હું બીજું એક ઉદાહરણ આપું. અર્થાલંકાર. અર્થાલંકારમાં શું હોય ભાઈ તો કે અર્થાલંકારમાં કાવ્ય હોય કે પંક્તિ હોય, પાઠ હોય, એમાં તમે વાંચો એટલે તમને તરત આનંદ નો આવે, મજા નો આવે. પણ તમે એ બરોબર પંક્તિને સમજો તો જ આનંદ આવે. એટલે કે એના અર્થને, અર્થ મતલબ મર્મ, એની પાછળ રહેલું રહસ્ય જો તમને બરોબર સમજાય તો જ આનંદ આવે. જો એક ઉદાહરણ હું તમને આપું. મગન તો ખરો પહેલવાન, મગન તો ખરો પહેલવાન, પાપડ તોડ પહેલવાન. જો એક વાક્ય છે, મગન તો ખરો પહેલવાન, પાપડ તોડ પહેલવાન. એટલે જો આમ જો તો એમાં કઈ બીજી વિશેષ વાત નથી, પણ તમને અર્થ સમજાય તો આ ખરેખર કોઈ વ્યક્તિના વખાણ કરવામાં આવ્યા. બરાબર છે. જો આમ જો તો વખાણ છે, ભાઈ ભાઈ તું તો ખરો પહેલવાન હો. પછી બીજું વાક્ય એમાં વાક્ય એની સાથે જોડાયેલું જ છે. પછીનો ભાગ છે વાક્યનો એ શું કે પાપડ તોડ પહેલવાન. પાપડ તો ગમે એ તોડી નાખે. તો ખરેખર આની અંદર આમ જોઉં તો વખાણ કરવામાં આવ્યા છે, પણ બીજી દ્રષ્ટિએ ત્યાં એમની નિંદા કરવામાં આવી છે. નિંદા, કુથલી જેને કહે ને, એ નિંદા કરવામાં આવી છે. એટલે વાક્ય દેખીતી રીતે વાંચો તો તમને એટલો આનંદ ન આવે, પણ એનો અર્થ સમજો ને તો તમને એનો આનંદ આવે. તો આ અલંકારને અર્થાલંકાર કહેવાય છે. હવે આપણે શબ્દાલંકાર અને અર્થાલંકાર આ બંનેના પેટા પ્રકારો ભણવાના છે કે સમજવાના છે. ટૂંકી રીતે આપણે સમજશું. શબ્દાલંકાર પહેલા આપણે જોઈ લઈએ, પછી અર્થાલંકાર. શબ્દાલંકારના 4 પ્રકારો આપણે જોશું અને અર્થાલંકારના 7-8 પ્રકારો છે એ આપણે જોશું આપણા અભ્યાસક્રમ પ્રમાણે. તો સૌ પ્રથમ આપણે શબ્દાલંકારની વાત કરશું. ચાલો હવે આપણે જોઈએ છીએ પહેલો પ્રકાર શબ્દાલંકાર. એનો પેટા પ્રકાર પહેલો, શબ્દાલંકારમાં પહેલો પેટા પ્રકાર. શબ્દાલંકારની અંદર પ્રકાર નંબર 1, પહેલો પ્રકાર વર્ણાનુપ્રાસ અલંકાર. એનું બીજું નામ છે વર્ણ સગાઈ. વર્ણાનુપ્રાસ અલંકાર અથવા તો એનું બીજું નામ છે વર્ણ સગાઈ અલંકાર. જો વર્ણાનુપ્રાસ, હવે બરાબર સમજી લો. વર્ણાનુપ્રાસ, વર્ણ, વર્ણ એટલે અક્ષર, અને સંધિ છોડીએ તો વર્ણ એટલે અક્ષર, પ્રાસ એટલે ઢાળ. પ્રાસ એટલે શું થાય? ઢાળ. એને લય પણ કહેવાય. હવે જો આ પ્રકારના સમાસમાં શું છે તો કે આ પ્રકારના સમાસની અંદર શું હોય તો કે અહીંયા વર્ણ એટલે કે અક્ષરનો ઢાળ રહેલો હોય છે. જ્યારે પરીક્ષામાં તમારે કોઈ સામે ઉદાહરણો આપ્યા હોય કે ભાઈ
નીચેના ઉદાહરણોમાંથી કોઈ એક સમાસનું નામ આપ્યું હોય અથવા તો એમ પણ પૂછ્યું હોય કે નીચેના ઉદાહરણોમાં કયો સમાસ રહેલો છે તમારે ઓળખીને બતાવવાનું છે. તો એ ઉદાહરણો તમારે વાંચો તો જો એમાં અક્ષરોનો ઢાળ હોય, પ્રાસ હોય, લય હોય તો એ વર્ણાનુપ્રાસ અલંકાર બને. આપણે એક ઉદાહરણ જોશું અને એના પછી એની વ્યાખ્યા આપણે સમજશું. હવે ઉદાહરણ જો હમણાં જ તમને મેં કહ્યું હતું કાચા કાકાવાળું, એ આ અલંકારનું ઉદાહરણ છે. પણ આપણે બીજું એક ઉદાહરણ જોઈએ. કામિની કંચન કેરી કુંજન કરે. જો એક ઉદાહરણ બીજું જોઈએ. જો અહીંયા જુઓ તો જો શબ્દ આખો વાંચો. કામિની કંચન કેરી કુંજન કરે. તો કા નામનો અક્ષર આવ્યો, શબ્દની પહેલો અક્ષર. કંચન એમાંય ક આવ્યો પહેલો અક્ષર. પાછો કેરી એવો શબ્દ આવ્યો તો એમાંય પહેલો અક્ષર આવ્યો. કુંજનો તો એમાંય પહેલો અક્ષર ક આવ્યો. કરે એમાંય પહેલો અક્ષર ક આવ્યો. તો કામિની કંચન કેરી કુંજન કરે. તો ક નામનો વર્ણ એક વખત, બે વખત, ત્રણ વખત, ચાર વખત ને 5 વખત આવ્યો. તો આની વ્યાખ્યા શું થાય? આની ઉપરથી ઉદાહરણ ઉપરથી આપણે વર્ણાનુપ્રાસ અથવા તો વર્ણ સગાઈ અલંકારની વ્યાખ્યા સમજવી હોય તો એમ કહી શકાય કે વાક્ય કે પંક્તિમાં જ્યારે કોઈ એક વર્ણ અથવા અક્ષર, કોઈ એક અક્ષર બે કે બેથી વધારે, તો અહીં તો કેટલી વખત છે? 1, 2, 3, 4 ને 5. વાક્ય કે પંક્તિમાં કોઈ એક અક્ષર કે વર્ણ બે વખત અથવા તો બેથી વધારે વખત શબ્દની પહેલા આવે. જો અહીં બરાબર સમજજો, ક નામનો વર્ણ વારંવાર આવે છે પણ યાદ રાખવું શબ્દની પહેલા આવવો જોઈએ. શબ્દની પહેલા આવે ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. તો અહીંયા જો કામિનીમાં ક આવ્યો, કંચનમાં ક આવ્યો, કેરીમાં ક આવ્યો, પૂજનમાં ક આવ્યો અને કરે એમાં ક આવ્યો. શબ્દની પહેલા જ છે દરેક જગ્યાએ. તો જ્યારે તમારી સામે દ્રષ્ટાંત હોય ત્યારે તમે વાંચો તો જો શબ્દની પહેલા બે કે બેથી વખત એકનો એક વર્ણ વારંવાર આવે ત્યારે સમજી લેવાનું કે એમાં વર્ણાનુપ્રાસ અથવા તો વર્ણ સગાઈ અલંકાર છે એ રહેલો છે. બરાબર? ઘણા બધા આવા દ્રષ્ટાંતો તમારા પાઠ્યપુસ્તકમાં છે, એની અંદરથી જોઈ અને મહાવરો કરવાનો છે. આવા બીજા દ્રષ્ટાંતો હમણાં જ મેં તમને વાત કરી કે ખડક સિંહ કે ખડકને સે ખડકતી હે ખિડકિયા, ખિડકીઓ કે ખડકને સે खड़कता है खड़क सिंह, चंदू के चाचा ने चंदू की चाची को चांदी की चम्मच से चटनी चटाई. जो आमा ए बधामां च नामनो अने खड़क सिंह वाळा उदाहरणमां ख नामनो अक्षर वारंवार शब्दनी पहेला आवे छे. तो व्याख्यानी जोई होय तो वाक्य पंक्तिमां, वाक्य के पंक्तिमां कोई एक वर्ण બે કે બેથી વધારે વખત આવે અને માધુર્ય, આપણે વ્યાકરણની ભાષામાં વ્યાખ્યા લખીએ એટલે થોડીક સારી રીતે લખે, માધુર્ય સર્જે ત્યારે વર્ણાનુપ્રાસ अलंकार बने छे. समझाई गयुं? वाक्य के पंक्ति में शब्दनी पहेला कोई एक अक्षर बे के बेथी वधारे वखत आवे त्यारे वर्णानुप्रास अलंकार बने छे. वर्णानुप्रास अलंकारनुं आ दृष्टांत छे. आना सिवायना बीजा दृष्टांतो तमे पाठ्यपुस्तकमांथी शोधी अने वधारे महावरो करी शको छो. हवे प्रकार नंबर 2. ज्यां पहेलो प्रकारनी वात पूरी थई, हवे बीजो प्रकार आपणे जोईए. बीजो प्रकार है अंत्यानुप्रास अलंकार. जो अंत्यानुप्रास अलंकार, अंत्यानुप्रास अलंकार आ शब्द ने समझो ने तो ज आवड़ी जाय. जो तमे अहींया समझ्या के वर्ण एटले अक्षर, एनो ढाळ, अक्षरनो ढाळ. तो जो अहींया अक्षरनो ढाळ छे आगळना अलंकार में. हवे अहींया बीजो आव्यो
અલંકાર અંત્યાનુપ્રાસ. તો અંત્યાનું મતલબ કે અંતે. ક્યાં? અંત્યાનું મતલબ કે અંતે. પ્રાસ એટલે ઢાળ, જ્યાં લખ્યું જ છે મેં, પ્રાસ એટલે ઢાળ. અંત્યાનુપ્રાસ એટલે અંતે ઢાળ. તો અંતે ઢાળ કેવી રીતે? તો કે કાવ્ય કે પંક્તિ હોય ને એમાં છેલ્લે જોવાનું, ચરણને અંતે ઢાળ મળે. એક દ્રષ્ટાંત લઈએ આપણે. વીર નર્મદનું, નર્મદ આપણા વીર કવિ, વીરનું જેને બિરુદ મળ્યું છે એનું એક સરસ ઉદાહરણ લઈએ. સહુ ચાલો જીતવા જંગ, બ્યુગલો વાગે, યા હમ કરીને પડો ફતેહ છે આગે. જો એ કઈ દ્રષ્ટાંત લખ્યું. નર્મદની સરસ મજાની પંક્તિ છે કે સહુ ચાલો જીતવા જંગ બ્યુગલો વાગે ને યા હમ કરીને પડો ફતેહ છે આગે. હજી એક દ્રષ્ટાંત તમને કહું. જેની જશોદા માવલડી ચરાવે ગોકુળ ગાવલડી. જો અહીંયા ધ્યાન રાખો. જો આ બે દ્રષ્ટાંત છે, સહુ ચાલો જીતવા જંગ બ્યુગલો વાગે યા હમ કરીને પડો ફતેહ છે આગે. જો આ પહેલા દ્રષ્ટાંતમાં છેલ્લો શબ્દ જોવાનો, અંતે વાગે. પછી આ બીજી પંક્તિ છે એમાં આગે. જો બીજું ઉદાહરણમાં છે એમાં જોઈએ, જેની જશોદા માવલડી. જો છેલ્લો શબ્દ જોવાનો, માવલડી. પછી બીજા ચરણમાં જોવું જોઈએ, ચરાવે ગોકુળ ગાવલડી. ગાય ઉપરથી શબ્દ આવ્યો ગાવલડી, લાલિત્યપૂર્ણ શબ્દ છે. જો આ બે દ્રષ્ટાંતમાં શું છે? આ બે દ્રષ્ટાંતમાં તો કે પેલા ઉદાહરણમાં પેલી પંક્તિને અંતે વાગે, બીજી પંક્તિને અંતે આગે. બેયના ઢાળ કેવા છે? સરખા. સહુ ચાલો જીતવા જંગ બ્યુગલો વાગે યા હમ કરીને પડો ફતેહ છે આગે. વાગે, આગે, જાગે, ભાગે. તમે કાવ્યની પંક્તિમાં છેલ્લે છેલ્લે આવો ઢાળ હોય, જેમાં છેલ્લે આવો બે પંક્તિનો સરખો ઢાળ હોય ને એની અંદર અંત્યાનુપ્રાસ અલંકાર, એટલે કે અંતે પ્રાસ રહેલો છે એવું કહેવાય. અને એ અંત્યાનુપ્રાસ અલંકારનું દ્રષ્ટાંત કે ઉદાહરણ કહેવાય. બીજા ઉદાહરણમાં જોઈએ, જેની જશોદા માવલડી ચરાવે ગોકુલ ગાવલડી. જેની જશોદા માવલડી એટલે માતા, મા કરતા વધારે લાલિત્યપૂર્ણ ભાવ એમાં ઉત્પન્ન કરે એવો માવલડી. ચરાવે ગોકુળ ગાવલડી, ગાવલડી. માવલડી ગાવલડી, બેયનો ઢાળ કેવો? સરખો. બે શબ્દનો ઢાળ કેવો? સરખો. તો બે ઉદાહરણોમાં અંતે પ્રાસ મળ્યો છે. એટલે બેયનું કયા ઉદાહરણનું ઉદાહરણ છે? કયા અલંકારનું? અંત્યાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ. તો હવે આની ઉપરથી આપણે વ્યાખ્યા બનાવીએ તો આમાંથી તમે બનાવી શકો તમારી રીતે જ. બરાબર? કેવી રીતે? કે વાક્ય કે પંક્તિમાં અંતે પ્રાસ મળે, પ્રાસ એટલે ઢાળ, અંતે સરખા પ્રાસ મળે. બે જગ્યાએ મળ્યો. જો વાક્ય કે પંક્તિમાં અંતે પ્રાસ મળે તેને અંત્યાનુપ્રાસ અલંકાર કહેવાય. કેટલી સરળ વ્યાખ્યા છે. વાક્ય કે પંક્તિમાં, વાક્યમાં એવું પણ જનરલી આ કાવ્યોની અંદર વધારે પ્રયોગ થાય. પંક્તિમાં અંતે પ્રાસ, પ્રાસ એટલે ઢાળ, મેં જો લખી દીધું છે, ઢાળ કહેવાય ને લય પણ કહેવાય. પ્રાસ મળે તેને અંત્યાનુપ્રાસ અલંકાર કહે છે. કેટલા સહેલા ને કેટલા સરળ બે અલંકાર આપણે આજે જોઈએ. બરાબર છે? તો ફરી વખત આજે આપણે આ બે અલંકાર જ જોઈએ છે ને નેક્સ્ટ પીરિયડની અંદર આપણે બીજા બે અલંકાર છે એ પણ આપણે જોશું. અત્યારે ફરી વખત કહી દો, અલંકાર એટલે શું? તો કે અલંકારને આપણી વ્યવહારિક ભાષામાં એને આપણે આભૂષણ એવો શબ્દ પ્રયોગ કરીએ. પણ અલંકારનો અર્થ આભૂષણ થાય છે, પણ આભૂષણ આપણી શોભામાં વધારો કરે છે. જ્યારે સાહિત્યમાં જે અલંકાર આવે છે એ સાહિત્યની શોભામાં વધારો કરે છે. કેવી રીતે વધારો કરે છે એની આપણે વાત કરી. ત્યારબાદ આપણે અલંકારનું કાર્ય શું? તો કે સાહિત્યની શોભા વધારવી એની વાત કરી.
શાબ્દિક અર્થ આપ્યો અલમ વત્તા ક્રુ બરાબર અલંકાર, સાહિત્યની શોભા વધારનાર એની વાત કરી. અલંકારના બે પ્રકાર છે એની વાત કરી આપણે, બરાબર. ક્યાં ક્યાં? તો અલંકારના બે પ્રકાર, શબ્દાલંકાર અને અર્થાલંકાર. તો શબ્દાલંકારમાં પેટા પ્રકાર આપણે જોયો છે 1 અને 2, ટોટલ 4 છે. એમાં આપણે 2 અલંકાર જોયા છે, હજી 2 છે એ નેક્સ્ટ આવતા પીરિયડની અંદર આપણે જોવાના છીએ, બરાબર છે. કોરોના વાયરસનો આટલો બધો પ્રકોપ છે તો આપણે સુરક્ષિત રહીએ, ઘરમાં રહીએ, બને ત્યાં સુધી બહાર ન જઈએ, માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરીએ, સાવચેતી રાખીએ અને પરિવારમાં સૌ સાથે હળીમળીને રહીએ. દરેક વિદ્યાર્થીઓને જય શ્રી કૃષ્ણ, વંદન, નમસ્કાર.